એ સ્થાન પંચતરણી. પછી પંચતરણીથી શિવ અને પાર્વતી આગળ ચાલ્યા. પોતાના ગળામાં જે શેષનાગ હતો એ નાગને મૂકી દીધો, કારણ કે નહીતર એ અમર થઈ જાય. જે જગ્યાએ નાગને છોડ્યો એ શેષનાગ. શેષનાગ એક પડાવ છે. અને છેલ્લે છેલ્લે પોતાની સાથે ગણેશ હતા, એ ગણેશને પણ એક જગ્યાએ બેસાડી દીધા. જે જગ્યાએ ગણેશને બેસાડ્યા એ ગણેશ ટોપ. અને પછી ત્યાંથી એક પીછુ નામનો કીડો હતો, પીછુને પણ છોડી દીધો. એ પીછુ ઘાટી, આજે પીછુ ઘાટી ત્યાં છે અમરનાથની ગુફા પાસે. અને એકલા શિવ અને પાર્વતી વડીલો ચાલતા 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 એ અમરનાથની ગુફામાં ગયા. હવે થયું એવું, હવે સાંભળો, ભગવાન શિવ અને પાર્વતી એટલા ગુફામાં, હવે કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરી શકે, એટલે ભગવાન શિવે એ ગુફાની ફરતે અગ્નિને જલાવી અને આગથી રક્ષણ કરી દીધું કે કોઈ વ્યક્તિ અંદર આવી ન શકે. પણ વડીલો થયું એવું કે ભગવાન શિવે જ્યાં અમર કથાની શરૂઆત કરીને, ભગવાન શિવને તો સમાધિ લાગી ગઈ છે, આંખ બંધ છે, અમર કથાની શરૂઆત છે. ભગવતી પાર્વતી અમર કથા સાંભળી રહ્યા છે, પણ થયું એવું કે અમર કથા સાંભળતા 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 પાર્વતીને ઊંઘ આવી ગઈ. હવે વિચાર તો કરો, હઠ લઈને પાર્વતી અહીં અમર કથા સાંભળવા આવ્યા છે, અમર કથાની શરૂઆત થઈ ગઈ એટલે પાર્વતી સૂઈ ગઈ. પણ એવું કહેવાય છે કે એ ગુફામાં એક કબૂતર અને કબૂતરીનું જોડલું રહેતું હતું. પાર્વતી તો સૂઈ ગયા છે, પણ એ અમર કથા સાંભળી રહ્યા છે. અને જેમ પાર્વતી હોકારો આપતા હતા, એ પાર્વતીની જગ્યાએ કબૂતર ઘૂ ઘૂ એમ હોકારો આપવા લાગ્યા. એટલે ભગવાન શિવને એમ થયું કે સતી કથા સાંભળે છે, અને પૂરેપૂરી અમર કથા સંભળાવી દીધી. અને અમર કથા પૂરી થઈને ભગવાન શિવની આંખ ખૂટલી, ત્યાં તો ભગવતી પાર્વતી સૂતા હતા. તો ભગવાન શિવને થયું કે તો આ હોકારો કોણ આપતું હતું? અને જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં તો એક કબૂતર અને કબૂતરીનું જોડલું જોયું. ભગવાન શિવ ઊભા થયા, હાથમાં ત્રિશુળ લઈને બેયને મારવા ગયા. ત્યારે એ કબૂતર અને કબૂતરીને વાચા ફૂટી અને એણે એમ કહ્યું કે હે મહાદેવ, તમે જેમ કહેતા હતા કે જે વ્યક્તિ અમર કથા સાંભળે એ અમર થઈ જાય છે, અમે અમર કથા સાંભળી છે, હવે શું તમે અમને મારશો? અને ભગવાન શિવે ત્રિશુલ પાછું ખેંચી લીધું, કારણ ફરી પાછો એ પ્રકૃતિમાં બાધક બને. જે વ્યક્તિ અમર કથા સાંભળી ગયો એ અમર થઈ જાય, હવે આને આપણે મારી ન શકીએ. આખીરમાં એ કબૂતર અને કબૂતરીનું જોડલું એ અમર થઈ ગયું. અને ભગવાન શિવ અને ભગવતી પાર્વતી એ ગુફામાંથી બહાર નીકળી ગયા. તે દિવસથી લઈ અને આજ દિવસ સુધી આજે પણ ઘણા વ્યક્તિને એ કબૂતરનું જોડલું એ અમરનાથની ગુફામાં જોવા મળે છે. આટલા બધા વ્યક્તિએ ઊંચી આંગળી કરી, એમાં કોઈ વ્યક્તિએ જોયું હતું એ કબૂતરનું જોડલું? હા, ઘણા બધા વ્યક્તિએ જોયું છે. જો આ કથા છે વડીલો આપણા દેશની. તો આજે આ પૃથ્વી ઉપર ભગવાનનું અસ્તિત્વ છે વડીલો. અમુક કથાઓ એવી છે કે જેમાં આપણી બુદ્ધિ કામ ન કરે. આવો કથામાં પ્રવેશ કરીએ. પછી તો ભગવતી સતી મૃત્યુ પામ્યા, ભગવાન શિવના બીજા લગ્ન થયા. તો મનુ મહારાજના 3 પુત્રીની કથા આપણે સાંભળી. પછી મનુ મહારાજનો એક દીકરો છે, એમનું નામ છે ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 પત્ની છે, સુરુચિ અને સુનીતિ. એમાં સુનીતિના દીકરાનું નામ છે ધ્રુવ. અહીંયા 5 અધ્યાયમાં ધ્રુવ ચરિત્ર કહેવામાં આવ્યું છે. ભાગવતના 4થા સ્કંદની કથા છે આ ધ્રુવ ચરિત્ર. કયા પછીથી એમાં ભાગવતના 4થા સ્કંદમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આમ 4 પ્રકરણ આપવામાં આવ્યા છે. એમાં ધર્મ પ્રકરણમાં સતીના દેહત્યાગની કથા છે, અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્રની કથા છે. સમય અભાવને કારણે હું તમને નહીં કહી શકું. પછી 11 અધ્યાયમાં કામ પ્રકરણ બતાવવામાં આવ્યું છે. એમાં પ્રાચીન બરહી રાજાના પુત્ર પ્રચેતાઓ અને પ્રચેતાઓની કથા બતાવવામાં આવી છે. અને છેલ્લે મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાનની કથા બતાવી છે. ત્યાં ભાગવતનો 4થો સ્કંદ પૂર્ણ થાય છે. પછી ભાગવતનો 5મો સ્કંદ છે સ્થાન લીલા, મતલબ કે સ્થિતિ લીલા. આ 5મા સ્કંદમાં મનુ મહારાજનો 5મો પુત્ર પ્રિવ્રત, એના વંશની કથા બતાવી છે. બ્રહ્માજીના સમજાવવાથી પ્રિવ્રતે લગ્ન કર્યા. પ્રિવ્રતના મોટા પુત્ર, એમનું નામ અગ્નિધ્ર.
અગ્નિધ્રના લગ્ન ઇન્દ્રની અપ્સરા ઉર્વશી સાથે થયા. એને ત્યાં એક પુત્ર થયો, એમનું નામ નાભી. નાભીના લગ્ન મેરુદેવી સાથે થયા, એમને ત્યાં પણ એક પુત્ર થયો, એ સાક્ષાત વૃષભદેવજી મહારાજ. એક વખત જય જયકાર કરીએ, બોલીએ વૃષભદેવજી મહારાજ કી જય. આ વૃષભદેવજી મહારાજ એ ભગવાનનો અવતાર છે. આમ તો વૃષભદેવજી મહારાજના બહુ મંદિરો નથી, પણ આપણે અમદાવાદથી શામળાજી જઈએ ને ત્યારે રસ્તામાં કેસરિયાજી આવે છે. આ કેસરિયાજી છે ને વૃષભદેવજી મહારાજનું મંદિર છે. વૃષભદેવજી મહારાજને વૈષ્ણવો ભગવાનનો 8મો અવતાર ગણે છે અને જૈન લોકો પોતાના પ્રથમ તીર્થંકર ગણે છે. આ વૃષભદેવજી મહારાજને વડીલો 100 પુત્રો થયા. કેટલા? 100 પુત્રોમાંથી 81 પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ થયા. આ જે બ્રાહ્મણ વિધિ વિધાન કરાવે ને એ 81 પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ થયા. 9 પુત્રો 9 યોગેશ્વર થયા, જેની કથા છેલ્લા દિવસે આવશે. 90 પુત્રોએ આ 9 ખંડ ધરાનું શાસન સંભાળ્યું. 90 ને 9 99, અને બધાથી મોટા પુત્ર 100માં એમનું નામ ભરત. વડીલો એ ભરત મહારાજે આ પૂરી ભૂમિનું શાસન સંભાળ્યું. એક સમયના ચક્રવર્તી સમ્રાટ હતા અને એ ભરત મહારાજે આપણા દેશમાં શાસન કર્યું ને એટલે આપણા દેશનું નામ પડ્યું ભારત. આખીરમાં એ ભરત મહારાજે પણ પોતાના ઉત્તરાધિકારીને શાસન સોંપી અને ગંડકી નદીના આવ્યા. ગંડકી નદીના કિનારે પોતાના દેહનું કલ્યાણ કરવા માટે તપ કરવા લાગ્યા. પણ એક હરણમાં એની આસક્તિ થઈ એટલે એ ભરત મહારાજને બીજા જન્મે હરણ થવું પડ્યું અને પછી ત્રીજા જન્મે ફરી પાછા બ્રાહ્મણ થયા. એ સમયે એણે રાજા રહુગણને જ્ઞાન આપ્યું અને ભરત મહારાજને ગતિ થઈ. આમ ભાગવતના 5મ સ્કંદમાં ભરત ચરિત્ર બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી 6ઠ્ઠા સ્કંદમાં આ 5મ સ્કંદમાં અંતે છે ને સૃષ્ટિ, જ્યોતિષ અને નરકોનું વર્ણન બતાવવામાં આવ્યું છે. જુદા જુદા નર્કનું વર્ણન બતાવ્યું ને એટલે પરીક્ષિતને પ્રશ્ન થયો, બાપજી આ નર્કમાં કઈ રીતે વ્યક્તિ પડે? તો સુખદેવજીએ કહ્યું જે વ્યક્તિ પાપ કરે ને એ નર્કમાં પડે. તો પરીક્ષિતે પૂછ્યું કે પાપ તો ક્યારેક જાણી જોઈને વ્યક્તિ કરે ને ક્યારેક અજાણતા પણ થઈ જાય, તો શું બંને પ્રકારનું સરખું ફળ મળે? આ કથાને સમજાવવા માટે સુખદેવજીએ સુંદર એવી અજામિલની કથા કઈ બતાવી છે. અજામિલની કથાથી મહારાજ પરીક્ષિતને સમજાયું કે વ્યક્તિ જાણી જોઈને ભગવાનનું નામ લે કે અજાણતા નામ લે, જાણી જોઈને કર્મ કરે કે અજાણતા કર્મ કરે, એ કર્મનું ફળ એમને આપવું પડે છે. પછી ત્યાંથી આગળ કશ્યપ ઋષિ અને અદિતિથી દેવો અને દાનવોની ઉત્પત્તિ થઈ. કશ્યપ અને અદિતિથી દેવતાઓ થયા, કશ્યપ અને દિતિથી દૈત્યો થયા. દેવતાઓમાં ઇન્દ્ર છે, અગ્નિ છે, યમ છે, વરુણ છે, વાયુ છે, કુબેર છે. અને દૈત્યોમાં કાલનૈમી છે, બલિરાજા છે, વગેરે દૈત્યો છે. દેવોના ગુરુ છે બૃહસ્પતિ, દૈત્યોના ગુરુ છે શુક્રાચાર્ય. બંને સ્વર્ગમાં રહે છે. સ્વર્ગની ગાદી ઉપર મહારાજ ઇન્દ્ર બેઠા છે. એક વખત ઇન્દ્રને એમના ગુરુને કંઈક ઝઘડો થાય છે એટલે ગુરુદેવ ખીજાય છે અને ઇન્દ્રને કહી દીધું કે આજથી તમે મારા શિષ્ય નહીં, હું તમારો ગુરુ નહીં. ગુરુ શિષ્ય વચ્ચે ડખો થયો એટલે શુક્રાચાર્ય મહારાજે એમના શિષ્ય દૈત્યોને કહ્યું કે તમારી પાસે અત્યારે અવસર છે, તમે દેવો સાથે યુદ્ધ કરો, તમારો વિજય થશે. દેવો અને દૈત્યોનું ભયંકર સંગ્રામ થયો. એ સમયે ગુરુજીની આલોચનાને, એની અવગણનાને કારણે દેવતાઓ હેરાન, દૈત્યો સિંહાસન ઉપર બિરાજમાન થયા. દેવતાઓ ભગવાનને મળ્યા. ભગવાને કહ્યું કે તમારે પહેલા ગુરુ ધારણ કરવા પડશે, પછી તમે વિજય પ્રાપ્ત કરી શકશો. ઇન્દ્ર ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ તરીકે ધારણ કરે અને વિશ્વરૂપ નારાયણ કવચનું એમને મહિમા સમજાવે. નારાયણ કવચને ધારણ કરીને ઇન્દ્ર પુનઃ યુદ્ધ કરે ત્યારે પુનઃ ઇન્દ્રનો વિજય થાય. એક દિવસ દૈત્યો વિશ્વરૂપ પાસે આવે અને વિશ્વરૂપને કહે કે બાપજી આપ દેવોને યજ્ઞ ભાગ આપો છો તો અમને યજ્ઞ ભાગ આપો ને. વિશ્વરૂપ દૈત્યોને યજ્ઞ ભાગ આપવા લાગ્યા અને ઇન્દ્ર ખીજાયો કે તમે અમારા ગુરુ છો, તમે દૈત્યોને શા માટે યજ્ઞ ભાગ આપો છો? ઇન્દ્ર ખીજાયો અને ઇન્દ્રએ ખડગનો પ્રહાર કર્યો અને પોતાના ગુરુને માર્યા. વિશ્વરૂપ મૃત્યુ પામ્યા. એટલે બદલો લેવા માટે વિશ્વરૂપના પિતા ત્વષ્ટા એક યજ્ઞ કરે છે અને એ યજ્ઞથી એક વૃત્રાસુર નામનો ભયંકર દૈત્ય પ્રગટ થાય છે. દેવતાઓ વૃત્રાસુરથી ડરી ગયા અને ગયા ભગવાન પાસે. ભગવાને કહ્યું કે હે ઇન્દ્ર, આ વૃત્રાસુર એમને મરશે નહીં, તમારે પૃથ્વી ઉપર સાબરમતી નદીના કિનારે
દધીચી ઋષિનો આશ્રમ છે ત્યાં જવું પડશે અને એના હાડકા લઈ આવો, એના હાડકામાંથી વિશ્વકર્મા વજ્ર બનાવે અને એ વજ્રથી આ વૃત્રાસુરનું મૃત્યુ થશે. અને પછી ઇન્દ્રાદી તમામ દેવતાઓ સ્વર્ગમાંથી આવ્યા અમદાવાદ અને સાબરમતી નદીના કિનારે દધીચી ઋષિને મળ્યા. દધીચી ઋષિને બધી વાત કરી. દધીચી ઋષિએ યોગ માર્ગે પ્રાણ ત્યાગીને પોતાના શરીરના અસ્થિ આપ્યા. ઇન્દ્રએ એ અસ્થિ વિશ્વકર્માને આપ્યા અને વિશ્વકર્માએ એમાંથી વજ્ર બનાવ્યું અને એ વજ્રથી ઇન્દ્રએ વૃત્રાસુરને માર્યો. છે વડીલો, આ 7મા સ્કંદના પ્રારંભમાં જ મહારાજ પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો. કહ્યું, બાપજી, તમે હમણાં છેલ્લે મને દેવો અને દૈત્યોની વાત કરી, તો એ કથા જોતા મને એમ લાગ્યું કે આ ભગવાન દેવોને સહાય કરે છે અને દૈત્યોને મારે છે. તમે તો એમ કહો છો કે બ્રહ્મ છે એ પોતાની ક્ષમતામાં સ્થિર રહે છે. ભગવાનને કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ પોતાનું નથી, કોઈ પરાયું નથી. તો આમાં તો ચોખ્ખો મને ભેદ દેખાય છે કે એકને મારે છે ને એકને બચાવે છે. આવું કેમ? સુખદેવજીને પરીક્ષિતનો પ્રશ્ન પૂછો. પરીક્ષિત, તારો પ્રશ્ન સુંદર છે, પણ સાંભળ પરીક્ષિત, ભગવાન દેવોને મારે છે, અરે દેવોને બચાવે છે ને દૈત્યને મારે છે, એનું કારણ તને ભલે આમ બહારથી ભેદ લાગતો, પણ પરિબ્રહ્મ પરમાત્મામાં ભેદ નથી. આ ફક્ત પરમાત્માનો ક્રિયા ભેદ છે, બાકી પરમાત્માને ભાવ ભેદ નથી. ભાવ તો બંને ઉપર સરખો જ છે, દેવો અને દૈત્યો ઉપર, પણ ફક્ત પરમાત્મા ક્રિયા ભેદ કરે છે. એકને મારે છે ને એકને બચાવે છે. અને પરીક્ષિત, આ ક્રિયાભેદ કરવો જ પડે. જો ક્રિયાભેદ ન કરે તો વિશ્વની વ્યવસ્થામાં મોટો વિક્ષેપ પેદા થાય. પરીક્ષિત, ભગવાન દેવતાઓને બચાવે છે અને દૈત્યોને મારે છે, પણ જો ભગવાનના ભાવમાં ભેદ નથી, મર્યા પછી ગતિ બેયને સરખી આપે છે. જો પરીક્ષિત, ભગવાને હિરણાકશ્યપુને માર્યો અને પ્રહલાદને બચાવ્યો, પણ મૃત્યુ પછી જે ગતિ પ્રહલાદને આપી એ જ ગતિ ભગવાને હિરણાકશ્યપુને આપી. એટલે ભગવાનના ભાવમાં કોઈ ભેદ નથી, ફક્ત ક્રિયામાં ભેદ છે કે એકને મારે છે ને એકને તારે છે. અને વડીલો, ભગવાન દૈત્યોને મારે છે અને દેવતાઓની ગાદી સ્વર્ગ ઉપર સુરક્ષિત રાખવા એટલે ઈચ્છે છે કે દેવતાઓ જ્યારે રાજ કરે ને ત્યારે પરમાત્માના ભક્તો શાંતિથી ભક્તિ કરી શકે. દૈત્યો જ્યારે રાજ્ય કરતા હોય ને ત્યારે એમના ભક્તો ભક્તિ ન કરી શકે. દૈત્યો ભગવાનના ભક્તોને હેરાન કરે અને ભગવાનને બધા કરતા વાલા છે એમના ભક્તો દુઃખી થાય, એ ભગવાનને ગમે નહીં. એટલે ભગવાન દૈત્યોને મારે છે અને દેવોને બચાવે છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, જો તને જે આ મોહ થયો છે ને એ દૂર કરવા માટે હું તને એક કથા કહું છું. અને પછી વડીલો, સુખદેવજી મહારાજ પરીક્ષિતને નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ બતાવતા પ્રહલાદ ચરિત્ર કઈ બતાવે છે. આવો સમય અનુસાર આપણી પાસે કલાકનો સમય છે. પ્રહલાદ ચરિત્ર કરતા તો 2 કલાક થાય વડીલો, પણ છતાંય હું તમને સમજાવું. એવી રીતે શોર્ટમાં તમે બધા સમજી શકશો એ ભાષામાં સમજાવું. વડીલો, વરાહ ભગવાને જ્યારે હિરણાક્ષને માર્યો, એટલે હિરણાક્ષની પત્ની વૃષાભાનુ, હિરણાક્ષનો પુત્ર એમનું નામ શકુની, હિરણાક્ષના ભાભી એમનું નામ કયાધુ અને હિરણાક્ષનો ભાઈ એમનું નામ હિરણાકશ્યપુ, હિરણાક્ષની માતા એમનું નામ દીતિ, આ બધા રડી રહ્યા છે. પછી હિરણાકશ્યપુ બધાને સમજાવે છે કે કોઈ રડશો નહીં. આ દુનિયામાં જેનો જન્મ થયો ને એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. માટે મારો ભાઈ જે મૃત્યુ પામ્યો છે ને એના આત્માને ગતિ થાય એવું કર્મ કરો. સૌને સાંત્વના આપી અને હિરણાકશ્યપુએ પરિવારના સભ્યોને શાંત કર્યા. અને પછી હિરણાકશ્યપુએ એક સભા કરી. આ સભામાં શકુની આદિ તમામ દૈત્યોને બોલાવી અને કહ્યું કે આ વિષ્ણુ છે ને એ પેલા તટસ્થ હતો, નહોતો આપણો પક્ષ લેતો કે નહોતો દેવોનો પક્ષ લેતો, પણ હવે આ વિષ્ણુ છે ને આપણી સાથે છેતરપિંડી કરવા લાગ્યો છે. આ વિષ્ણુ જુદા જુદા સ્વરૂપ લઈ અને આપણા દૈત્યોનો સંહાર કરવા લાગ્યો છે. અને આ વિષ્ણુ છે એ યજ્ઞથી જીવે છે. માટે આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં યજ્ઞ થાય છે, જ્યાં જ્યાં ધર્મ કાર્ય થાય છે, દેવ કાર્ય થાય છે, એ બધા બંધ કરાવો. અને પછી હિરણાકશ્યપુની આજ્ઞાને કારણે હિરણાકશ્યપુના માણસોએ યજ્ઞ કાર્ય બંધ કરાવ્યા, હોમ હવન બંધ કર્યા,
દેવ પૂજન બંધ કર્યા, પોતાના રાજ્યમાંથી મંદિરોને પડાવી નાખ્યા, અમુક મંદિરોમાંથી મૂર્તિઓને લઈ અને ત્યાં પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. કેટલાય ભરવાડોના નેસડાને ખતમ કરી દીધા, કેટલી આયરોની વસ્તી